નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો છેલ્લે આપણે એલઈડી અને ફોટોડાયોડ વિશે આપણે ચર્ચા કરી હતી અને એ એલઈડી અને ફોટોડાયોડ માટે હવે આપણે આગળ વધીશું। સોલાર સેલ માટે આપણે આગળ વધીશું। તો સોલાર સેલ જેનો કંઈક પ્રશ્ન નંબર જો આપણે વિચાર કરીએ આપણા લીધા મુજબ, તો સોલાર સેલનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 25 છે સોલાર સેલ। આ પ્રશ્ન નંબર 25 સોલાર સેલ। હાલો તો જો ફંડામેન્ટલ વાત શું છે કે આપણે પી અને એન ટાઈપના અર્ધવાહકો બનાવીએ છીએ। પી અને એન પ્રકારના અર્ધવાહકો છે આપણી પાસે। તો પી પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે આપણે કેવી અશુદ્ધિ ઉમેરવાની છે? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની છે, જેની બાહ્યતમ કક્ષામાં છે 3 જ ઇલેક્ટ્રોન હોય। સહસંયોજક બંધમાં 4 જરૂર પડે, એટલે એક સહસંયોજક એક અશુદ્ધિના પરમાણુ દીઠ એક પરમેનન્ટ આપણને હોલ પ્રાપ્ત થાય। સામે એન ટાઈપ અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હશે, કારણ કે એમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરેલી હશે। જંક્શન પાસે શું થાય? ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવશે, કારણ કે અહીંયા બધા હોલ વધારે છે, આ બાજુ મુક્ત ઇલેક્ટ્રોન વધારે છે। તો એનમાંથી ઇલેક્ટ્રોન પીમાં આવશે, તો પીમાં ઇલેક્ટ્રોન મળશે, જેથી ત્યાં ધન આયનો ડેવલપ થશે, ઋણ આયનો ડેવલપ થશે। આ ઋણ આયનો ડેવલપ થયા છે, કારણ કે ઇલેક્ટ્રોન એને મળ્યા અને આને ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એનો છે ધન આયન ખુલ્લો પડે। આ વિસ્તારમાં લગભગ એક અવાહક વિસ્તાર બને। એ લગભગ અવાહક વિસ્તારને આપણે ડેપ્લેશન સ્તર કહેવામાં આવે। આ થઈ ગયું ડેપ્લેશન સ્તર, એક લગભગ અવાહક વિસ્તાર છે જેને ડેપ્લેશન સ્તર કહેવામાં આવશે। તો તેમાં હવે આપણે શું અહીંયા વાત એવી છે કે આપણે એક આમાં એવું ગોઠવણ કરીએ કે આપણે છે આ ડિપ્લેશન સ્તરનું એક વિદ્યુત ક્ષેત્ર પણ ડેવલપ થાય। આ ડિપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર, કારણ કે વિદ્યુત ક્ષેત્ર 1 કુલમ ધન વીજભાર પર લાગતા બળની દિશા દર્શાવે। તો અહીંયા 1 કુલમ ધન વીજભાર મૂકો તો તેના ઉપર આ દિશામાં બળ લાગુ પડે, બરાબર। તો ઇલેક્ટ્રોન ઉપર એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગશે। તો આપમેળે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં ન જઈ શકે। શું કામ એ ન જઈ શકે? એનું કારણ એક જ છે, કારણ કે અહીંયા ઋણ આયનો, એટલે કે આ જે નવું વિદ્યુત ક્ષેત્ર છે ઇલેક્ટ્રોનને એનમાંથી પીમાં જવામાં વિરોધ કરે, કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત, વિદ્યુત ક્ષેત્રની દિશા તે ધન વીજભાર પર લાગતા બળની દિશા દર્શાવે, ખાસ બાબત। તો આ થઈ ગયું આપણા માટે પીએન જંક્શન ડાયોડ છે આવી રીતે। હવે બીજું, આ ડિપ્લેશન સ્તરના જે અહીંયા સ્ફટિકમય બંધારણ તો હશે જ, એ સ્ફટિકમય બંધારણમાં સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન હશે જ, અને એ સ્ફટિકમય બંધારણમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ આ ડિપ્લેશન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ છે। એટલે ધારો કે હું સહસંયોજક બંધમાં છું, પણ એક આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ છું, કે જે વિદ્યુત ક્ષેત્ર દ્વારા મારા ઉપર બળે લાગે છે, તો જેથી ઇલેક્ટ્રોન ખેંચાઈને ડિપ્લેશન સ્તરમાંથી ઇલેક્ટ્રોન ખેંચાઈને મુક્ત થવાની શક્યતા વધારે છે। આપણને ખબર છે કે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા વિભાગને વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે, અને મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા વિભાગને કન્ડક્શન બેન્ડ કહેવામાં આવે છે। હવે આપણે છે કોઈ રીતે, ધારો કે આપણે પ્રકાશ આપાત કરીએ, અહીંયા પ્રકાશ આપાત કરવો છે અને ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય, મુક્ત થાય તો સામે અહીંયા હોલે પ્રાપ્ત થાય। તો અહીંયા છે આપાત ફોટોનની ઉર્જા
જો અહીંયા ભંગાણ પાડવું હોય તમારે તો પહેલી કન્ડિશન એ છે કે તમારા આપાત ફોટોનની ઉર્જા એક ફોટોનની ઉર્જા hc/λ તે Eg જેટલી ઓછામાં ઓછા Eg જેટલી અથવા તો Eg કરતાં વધારે હોવી જોઈએ. હવે ધારો કે અહીંયા છે પ્રકાશ આપાત થાય છે તો સૂર્યપ્રકાશનો વધારેમાં વધારે ઉપયોગ કરવો હોય તો પહેલી કન્ડિશન એ છે કે Egનું મૂલ્ય તમારે છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટથી ચાલુ કરી અને લગભગ 1.8 કે 9 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધી આપણે રાખવું જોઈએ. તો શું થાય કે સૂર્યપ્રકાશનો મહત્તમ છે ઉપયોગ થઈ શકે. સૂર્યપ્રકાશમાં દ્રશ્ય અને ઇન્ફ્રારેડ બંને મહત્તમ માત્રામાં હોય છે. ઉપરથી આવતા સૂર્યપ્રકાશ માટે ઇન્ફ્રારેડ અને દ્રશ્ય વિભાગ મહત્તમ હોય છે. તો આપણે આ રેન્જમાં રાખીએ તો દ્રશ્ય અને ઇન્ફ્રારેડનું બેયનું છે ઉપયોગ થઈ જશે વધારે ને વધારે. એટલે દ્રશ્ય અને ઇન્ફ્રારેડના પ્રકાશને કારણે ઇલેક્ટ્રોન શું થશે, અહીંયા મુક્ત થશે અને ઇલેક્ટ્રોનને હોલના જોડકા મળી શકે. એટલે સૂર્યપ્રકાશ દ્વારા અહીંયા ડેપ્લેશન સ્તરમાં ભંગાણ પડી શકે એમ છે. હવે જો પહેલી વાત એ છે કે અહીંયા ઇલેક્ટ્રોન છે, ધારો કે વિચાર કરો કે અહીંયા પ્રકાશ આપાત થયો અને અહીંયા સહસંયોજક બંધમાં ભંગાણ પડ્યું ને ઇલેક્ટ્રોન મળ્યો. હાલો સહસંયોજક બંધમાં સૂર્યપ્રકાશ જ આપાત થયો ધારો કે આ. તો હવે પહેલી વાત એ છે કે આ Egનું મૂલ્ય આપણે આવી રીતે સેટ કરવું હોય તો આપણે શું કરવાનું છે, હમણાં આપણે અશુદ્ધિ ઉમેરવાની વાત આવશે. જો આપણા લીથામાં 15મા પેજ ઉપર Egનું મૂલ્ય કેવી રીતે સેટ કરવું એના માટે જો સિલિકોન છે Egનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, ગેલિયમ આર્સેનાઇડ માટે 1.43 ઇલેક્ટ્રોન વોલ્ટ, કેડમિયમ ટેરિલિયમ જો યુઝ કરો તો 1.45 છે. આમ તમને અલગ અલગ દ્રવ્યો માટે Egના મૂલ્યો આપણે લખેલા છે, બરાબર. આવા બધા દ્રવ્યો ઉમેરીને 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ બેન્ડ ગેપ હોય તેવા સોલર સેલ બનાવવામાં આવે છે. એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટથી ચાલુ કરી અને 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધીના કે 1.8 ઉપરના સુધીના આપણે છે બનાવી શકીએ એમ છીએ. તો અહીંયા છે આવા ટૂંકમાં છે આ રેન્જમાં આપણે છે Egના મૂલ્યો સેટ કરવા માટે આપણે શું કરવું પડશે, અશુદ્ધિના નામ યાદ રાખી લો, કેડમિયમ ટેરિલિયમ છે, ગેલિયમ આર્સેનાઇડ છે, આવા બધા અશુદ્ધિઓ ઉમેરશું એટલે આ ટાઈપની આપણે છે ભાઈ બેન્ડ ગેપ એનર્જીવાળા Egના મૂલ્ય, ફોરબિડન ગેપ એનર્જીવાળા આટલી Egના મૂલ્યવાળા આપણને છે PN જંક્શન ડાયોડ મળી જશે. હાલો અશુદ્ધિ આ પ્રમાણે ઉમેરવાની એટલે Eg સેટ થઈ ગયું. આ Eg સેટ થઈ ગયું એટલે એનો મતલબ કે સૂર્યપ્રકાશ અહીં આપાત થશે તો એ સૂર્યપ્રકાશમાં આવતા ઇન્ફ્રારેડ દ્રશ્ય દ્વારા અહીંયા છે ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરી અને ભંગાણ પાડશે. સામે ઇલેક્ટ્રોન હોલના જોડકા મળે. તો હવે ઇલેક્ટ્રોન અહીંથી છે ઉત્પન્ન થશે. એ ઇલેક્ટ્રોન આ ડિપ્લેશન વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ ધન વીજભાર પર લાગતા બળની દિશા છે. તો ઇલેક્ટ્રોન જો અહીંયા ડેવલપ થાય તો એ ઇલેક્ટ્રોન ટોટલી આ ડિપ્લેશન વિદ્યુત ક્ષેત્રને કારણે ટોટલી ઇલેક્ટ્રોન કઈ બાજુ વયો જશે, એનમાં વયો જશે. તો અહીંયા એક હોલ પડી જાય, હોલ રચાઈ જાય. હવે એ હોલ રચાઈ જાય તો અહીંયા છે ઇલેક્ટ્રોન, આ બાજુના ઇલેક્ટ્રોન છે આ વિદ્યુત ક્ષેત્રને કારણે આમ તો નથી આવી શકતા. ડિપ્લેશન વિદ્યુત ક્ષેત્ર આમ છે ધન વીજભાર પર આમ બળ લાગે છે, પણ ઇલેક્ટ્રોન ઉપર આમ બળ લાગે. આમ બળ લાગે એટલે ઇલેક્ટ્રોન આમ જઈ શકે, આમાં આ બાજુના ઇલેક્ટ્રોન આમ ના આવી શકે. તો અહીંયા પીમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આ દિશામાં બળ લાગશે, જેથી એકાદો અહીંયા હોલ રચાઈ ગયો છે જોવું ભાઈ. તો સહસંયોજક બંધમાંથી ખેંચાઈને માની લ્યો કે કોઈ ઇલેક્ટ્રોન, અહીંયા તો મેજોરિટી સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન છે પી વિભાગમાં, ધારો કે હોલ છે વધારે પણ ઇલેક્ટ્રોન નથી, મુક્ત ઇલેક્ટ્રોન. તો સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન આ બાજુમાંથી ખેંચાઈને અહીંયા આવી જાય તો અહીંયા હોલ પૂરાઈ જાય ને અહીંયા નવો હોલ બની જાય. જોજો ભાઈ લોજિક એકદમ સિમ્પલ છે કે જેવો સૂર્યપ્રકાશ આપાત થાય એટલે પ્રકાશ આપાત થયો, આપણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવો છે, મેઇન આપણો ટાર્ગેટ એ છે.
તો જેવો સૂર્યપ્રકાશ આપાત થયો, અહીંયા ઇજીનું મૂલ્ય આપણે એવી જ રીતે સેટ કરેલું હતું કે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવી લે, ઉર્જા મેળવી અને એ મુક્ત થાય તો આ જ ડિપ્લેશન વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન ટોટલી વયા જાય એનમાં અને હોલ વયા જાય પીમાં. હોલ હકીકતમાં કંઈ વસ્તુ નથી પીમાં જઈ શકે, પણ અહીંયા ઇલેક્ટ્રોન ઉપર આમ બળ લાગે છે તો આ બાજુથી એકાદો ઇલેક્ટ્રોન ખેંચે સહસંયોજક બંધમાંથી અને અહીંયા હોલમાં આવી જાય તો હોલ અહીંયા પૂરાઈ જાય, આ બાજુ નવો હોલ બની જાય. તો ટેક્સ્ટ બુકનું એક મસ્ત સેન્ટેન્સ એવું લખેલું હોય કે ડિપ્લેશન સ્તરમાં જેવા છે પ્રકાશના શોષણને કારણે ઇલેક્ટ્રોનને હોલના જોડકા મળે તો ઇલેક્ટ્રોન વયો જશે એનમાં અને હોલ વયો જશે પીમાં ચાલ્યો જશે. ઇલેક્ટ્રોન ચાલ્યો જાય એનમાં અને હોલ ચાલ્યો જાય પીમાં ચાલ્યો જાય. તો આમનામ જો પ્રક્રિયા ચાલુ રહે તો ઇલેક્ટ્રોન આ બાજુ, હોલ આ બાજુ, તો આ બાજુ છે એ શું થશે, આ છેડા ઉપર આ છેડો ઋણ સ્થિતિમાન પ્રાપ્ત કરતો જાય અને આ છેડો છે ધન સ્થિતિમાન પ્રાપ્ત કરતો જાય અને એનું સ્થિતિમાન એ શું થશે, વધતું જશે એટલે એક પીડી ડેવલપ થશે. તો આ જે પીડીને કારણે આપણે છે પ્રવાહ પણ મેળવી શકીએ એમ છીએ. અહીંયા એક બાહ્ય એક અવરોધ આપણે જોડી દઈએ ચાલો, તો પ્રવાહ આમે રચાઈ જો આમ. અહીંયા બેટરી નથી જોડી, તમે સમજો. આ સોલાર સેલ દ્વારા સૂર્યપ્રકાશની ઉર્જાનો ઉપયોગ થઈ ડિપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ થઈ અને જંકશન પાસે એક ચોખ્ખું પીડી મળી હતી. ઇલેક્ટ્રોન આમ ઠલવાય એટલે આ બાજુ ઇલેક્ટ્રોનને ધક્કો મારે, ઇલેક્ટ્રોન આમથી આમ જાય, બરાબર. અને બીજું અહીંયા ભંગાણ પડતા જાય, નવા ઇલેક્ટ્રોન આવતા જાય, આ ઇલેક્ટ્રોન પાછા આમથી આમ આવતા જાય, પરિપથ પૂર્ણ થઈ ગયો. સૂર્યપ્રકાશની ઉર્જા દ્વારા ભંગાણ પડતું જાય, સામે પુનઃ સંયોજન થતું જ જશે. તમને પ્રશ્ન એવો રહે કે બધાય ભંગાઈ જાય તો પૂરું થઈ જાય ને, પણ એવું નહીં થાય. અહીંથી ઇલેક્ટ્રોન આમ જાય છે તો અહીંથી ઇલેક્ટ્રોન પાછાય આવે છે તો પાછા પુનઃ સંયોજન પામતા હોય. સમજાણું? કહેવાનો અમારો હેતુ એ છે. પાછા પુનઃ સંયોજન પામે, પાછા પ્રકાશ દ્વારા ઉર્જા મેળવીને વળી પાછા ભાઈ એ મુક્ત થાય અને આમથી આમાં આવે. રેડી? તો ઇલેક્ટ્રોન આમથી આમ આવે તો અહીંયા છે આપણા માટે રૈવાજિક પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં આવશે, જોવો જોઈએ. તો આમ છે આ સોલાર સેલ કમ્પ્લીટ થઈ ગયો છે ભાઈ. એવા સૂર્યના ઉર્જા દ્વારા સોલાર સેલ એટલે કે EMF અહીંયા ડેવલપ થવાની વાત આવી ગઈ છે. બહુ સરસ મજાની વાત થઈ ગઈ. જોવો જોઈએ 15મા પેજ ઉપર આપણે નંબર 2 વેરાયટીમાં લીથામાં જોવો જોઈએ. સોલાર સેલમાં EMFની ઉત્પત્તિ કેવી રીતે? EMFની ઉત્પત્તિ 3 પ્રક્રિયાને કારણે મળે છે. આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે, એટલે એ આકૃતિ આ છે જે આપણે 14મા પેજ ઉપર તમે જોઈ શકો છો, બરાબર. પ્રશ્ન નંબર 25માં પહેલી જ આકૃતિ છે. તો જેમાં તમે છે આકૃતિમાં જોઈ શકો કે ભાઈ અહીંયા છે ભાઈ જંકશનની આસપાસ છે પ્રકાશને કારણે ઇલેક્ટ્રોન હોલના જોડકા ડેવલપ થાય છે. H/λ > Eg એટલે કે Eg કરતાં વધારે ફોટોનની ઉર્જા હોય એવા ફોટોન આપાત થાય છે, જેના કારણે ઇલેક્ટ્રોન હોલના E અને Hના જોડકા, ઇલેક્ટ્રોન હોલના જોડકાની ઉત્પત્તિ થાય છે. ડિપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન અને હોલનું છૂટું પડવું ઇલેક્ટ્રોન N વિસ્તારમાં હોલ P વિસ્તાર તરફ ધકેલાય છે. P વિસ્તાર ધન અને N વિસ્તાર એટલા માટે ઋણ વિદ્યુતભારિત બને છે અને એક ચોખ્ખું EMF, કારણ કે ચોખ્ખો એક પીડી ડેવલપ થાય છે, જેથી તે ફોટો વોલ્ટેજ આપે છે અને ફોટો વોલ્ટેજ કહેવાય, કારણ કે ફોટોનનું શોષણ કરવાથી વોલ્ટેજ ડેવલપ થયા. આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે લોડ અવરોધમાં પ્રવાહ મળે છે, જેની IV લાક્ષણિકતા આકૃતિ Dમાં દર્શાવેલ છે. ચોથા ચરણમાં આવેલ એટલા માટે છે કે સેલ પરિપથને ઉર્જા આપે છે. આનો IV લાક્ષણિકતા આપણે છે અહીંયા પણ જો દર્શાવી દઈએ કે આ ભાઈ વોલ્ટેજ અને અહીંયા છે પ્રવાહ. આ ચોથા ચરણમાં એટલા માટે છે કારણ કે આ ઉર્જા આપે છે. અહીંયા બેટરી ધારો કે જોડો ને, માની લો કે બેટરી અહીંયા જોડો, સામાન્ય રીતે કે આ બધું ભૂલી જાઓ થોડીક વાર, બેટરી અહીંયા જોડો તો પ્રવાહ આમથી બેટરીના ધનથી આમ પ્રવાહ રહેતો હોય, બરાબર. સામે એનાથી ઊંધી વાત છે
કારણ કે આ પોતે જ બેટરીનો ધન છેડો થયો અને આ એક સેલ તરીકે જ છે અને આ પ્રવાહ છે એ સામાન્ય બેટરી કરતાં છે વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરે ને, કારણ કે આ ઉર્જા આપનાર છે એટલે પ્રવાહ વિરુદ્ધ દિશામાં આવશે. વોલ્ટેજ આપણે ધન જ લીધા છે, બરાબર, એટલા માટે અહીંયા ચોથા ચરણમાં આલેખ આવશે, બરાબર. હવે તમને ખબર છે કે અહીંયા છે માન્ય કે હું અવરોધ જોડું જ નહીં તો શોર્ટ થઈ જાય. શોર્ટ થઈ જાય તો અહીંયા છે આ બે છેડા વચ્ચે PD 0 થઈ જાય. PD 0 થઈ જાય પ્રવાહ મહત્તમ મળે, એટલે વોલ્ટેજ 0 હોય ત્યારે પ્રવાહ મહત્તમ મળે. પછી આ ઓપન સર્કિટ કન્ડિશન, એટલે હું આ ધારો કે અહીંયા અવરોધ છોડી નાખું, ચાલો આને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. ઓપન સર્કિટ કન્ડિશન એટલે પ્રવાહ ન મળે. પ્રવાહ ન મળે ત્યારે PD સૌથી મહત્તમ પ્રાપ્ત થાય. અહીંયા લખેલું હશે ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ કન્ડિશન એટલે પરિપથ જોડ્યો જ નહીં, એટલે આ કન્ડિશન. પછી અહીંયા શોર્ટ સર્કિટ લખ્યું હોય. શોર્ટ સર્કિટ એટલે ડાયરેક્ટ બે છેડા અવરોધ આ તે કાંઈ ન જોડે, ડાયરેક્ટ જોડી દો, એને શોર્ટ સર્કિટ કહેવાય. તમે પ્લગમાં બે આંગળી નાખી દો તો શોર્ટ સર્કિટ કહેવાય, કારણ કે તમે છે કોઈ લગભગ અવરોધ જોડ્યો જ નહીં ધન અને ઋણ વચ્ચે, બરાબર, કોઈ અવરોધ જ ન જોડ્યો, ડાયરેક્ટ છે જોડી દીધું, એટલે એને શોર્ટ સર્કિટ. એટલે અહીંયા શોર્ટ સર્કિટ લખ્યું હોય. શોર્ટ સર્કિટ વખતે છે વોલ્ટેજ લગભગ 0 થઈ જાય, કારણ કે આ બે છેડા ભેગા જ તમે કરી દીધા, એક જ બનાવી દીધા એટલા માટે. તો અહીંયા છે હવે આગળ વધીએ છીએ. હજી સમસ્યાનું નિવારણ, હજી આપણે આમાં EMF ઊંચું મેળવવું છે. હવે ટાર્ગેટ એવો છે. અત્યારે આપણે બેઝિકલી સોલાર સેલ કેમ કામ કરે છે એના વિશે આપણે વિચાર કરી લીધો. આપણે થોડીક અશુદ્ધિ વ્યવસ્થિત ઉમેરી, જેથી ઇજીના મૂલ્યો આપણે સેટ કરી દીધા, બરાબર. ઇજીનું મૂલ્ય સેટ કરી દીધું, જેથી ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ દ્વારા અહીંયા આપણે સ્ફટિકની બંધારણમાં ભંગાણ પડે છે અને ઇલેક્ટ્રોન હોલના જોડકા મળે છે. એ ઇલેક્ટ્રોન હોલના જોડકા ડેપ્લેશન વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઇલેક્ટ્રોન Nમાં હોલ Pમાં ઠલવાતા જાય, જેથી એક ચોખ્ખો EMF એટલે PD મળે છે. એ ચોખ્ખો EMF દ્વારા બાહ્ય પરિપથમાં આપણે પ્રવાહનું નિર્માણ કરી શકીએ એમ છીએ. આમ આ PN જંકશન ડાયોડ એ હવે સેલ તરીકે કે વિદ્યુત ઉર્જા આપનાર તરીકે કામ કરે છે. એટલા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને થાય છે, એટલે આપણે એને સોલાર સેલ કહેવામાં આવે છે. PN જંકશન ડાયોડ જ છે. બહુ મજાની વાત છે. આમાં વઘાર કરવા માટે કેમ અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરવાનો, અલગ અલગ વસ્તુ બનતી જાય, એના જેવી વસ્તુ છે. ત્યાર પછી હવે નંબર 2માં હવે જેમ વધારે પ્રકાશનું શોષણ થાય એમ ઇલેક્ટ્રોન હોલના જોડકા વધારે ડેવલપ થાય. તો આપણે 2 છે પ્રકાશનું શોષણ ઊંચું કરવા માટે હવે આમાં શું થાય છે, અત્યારે ઊંચું પ્રકાશનું શોષણ ન થાય. અહીંયા ખાલી આટલા ભાગમાંથી જ પ્રકાશ આપાત થાય, અને આ ભાગ તો બહુ નાનો છે, કારણ કે ડેપ્લેશન સ્તર એકદમ નાનો છે. અને ડેપ્લેશન સ્તરમાં જ પાછો પ્રકાશ આપાત થાય તો જ ડેપ્લેશન વિદ્યુત ક્ષેત્ર દ્વારા ભંગાણ પડે તો જ EMFમાં આવે, કામ આવે. ધારો કે P વિભાગમાં પ્રકાશ આપાત કરો, ત્યાં કોઈક ઇલેક્ટ્રોન હોલના જોડકા મળે તો એ બહુ કંઈ કામની વસ્તુ નથી EMFની દ્રષ્ટિએ, કારણ કે આપણે ડેપ્લેશન વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરીને એનું શું છે આપણે અત્યારે સ્વીકાર કરવાની વાત છે, બરાબર. એટલા માટે આપણે સૂર્યપ્રકાશ એ ડેપ્લેશન સ્તર ઉપર વધુ આપાત થાય તો ડેપ્લેશન સ્તર મોટો તો આપણે ન બનાવી શકીએ, પણ આપણે કંઈક એવો આઈડિયા કરીએ કે આ P વિભાગને નાનો કરી દે, એકદમ પાતળો, એકદમ આમથી પ્રકાશ આપાત થાય તો આમાં ડેપ્લેશન સ્તરમાં વધારે છે, વધારે ડેપ્લેશન સ્તરમાં પ્રકાશ વધુ આપણને પ્રાપ્ત થશે. તો એવી એક સંરચના તમને છે આકૃતિ, પછી બીજી આકૃતિ છે એમાં આપણે જોવા મળતી હોય, જોવો જોઈએ કે આ માની લો કે N વિભાગ છે, એના ઉપર આપણે એક્ઝેક્ટ શું કરી દીધો છે, માથે P વિભાગ મૂકી દેવામાં આવે. અથવા તો જો મેન્યુફેક્ચર દ્રષ્ટિએ વિચાર કરો તો આપણે છે એક સ્ફટિકમાં એક અહીંયા N વિભાગ અને એની ઉપર આપણે એકદમ પાતળો P વિભાગ છે, આપણે એકદમ પાતળો છે P વિભાગ બનાવી દેવામાં આવે છે. અથવા આમે કરી શકો 2 રીતે, અહીંયા P વિભાગ રાખો અને એના ઉપર પાતળો N વિભાગ રાખો. વસ્તુ એક ને એક જ છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. હાલો, હવે આમાં હવે શું થાય કે N વિભાગ એકદમ પાતળું લેયર છે ડેવલપ કરેલું,
પ્રકાશ છે અહીંથી આપાત થાય, પ્રકાશ અહીંથી આપાત થાય તો થાય શું પરિસ્થિતિ? આપણે છે આ માની લો કે આ ઇન વિભાગ નાનો કરી દીધો, આમથી પ્રકાશ આપાત કર્યો, જેના કારણે વધુમાં વધુ છે આ ડિપ્લેશન સ્તરને પ્રકાશની ઉર્જા મળે અને જેના કારણે ઇલેક્ટ્રોન હોલના જોડકા ડેવલપ થાય. વધુ ઇલેક્ટ્રોન હોલના જોડકા ડેવલપ થાય તો વધુ પીડી એટલે કે વધુ EMF મળે, તો આપણે પ્રકાશની ઉર્જાનું વધુ ને વધુ માત્રામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કર્યું એમ કહેવાય. તો આવી રીતે કરશું. એક સ્ફટિકમાં લીધું હોય તો પાતળું ઉપર એક એન લેયર ડેવલપ કરશું અને આમ ઉપરથી પ્રકાશ આપાત કરશું. આ એકદમ પાતળો છે એટલા માટે વધારે માત્રામાં શું થશે? અહીંયા પ્રકાશ એના ઉપર આપાત ડિપ્લેશન સ્તરને વધુ ને વધુ માત્રામાં પ્રકાશ પ્રાપ્ત થશે એમ આપણે કહી શકાય. તો આવી રીતે વાત થયો. તો હવે આપણે જો વિચાર કરીએ અહીંયા ધારો કે આપણે વિચાર કરીએ કે ભાઈ માની લ્યો કે P, હવે બીજી એક આપણે અહીંથી આપણે છેડાઈ પણ કાઢવા પડશે. આવી રીતે જો જોડાણ કરીએ તો તકલીફ શું પડશે? ઊંચું પ્રકાશનું શોષણ તો થઈ ગયું. હવે બીજી વાત એ છે કે હવે વાહકતા પણ ઊંચી હોવી જોઈએ, કારણ કે તમને છે આપણે એક સમીકરણ હતું જૂનું, V = ε-IR. આંતરિક અવરોધ મોટો હોય તો તમને ટર્મિનલ વોલ્ટેજ નાના મળે, એટલે કે વાપરવા માટે એના ઉર્જા ઓછી મળે એમ. અત્યારે EMF તો સારું મળી ગયું ચાલો આમાં, તો આપણે અહીંયા શું કરવું પડશે? આંતરિક ઉર્જા ઘટાડવી પડે. અત્યારે આવી રીતે જો છેડા બહાર કાઢીએ ને તો આંતરિક અવરોધ વધી જશે. શું કામ? અહીંથી ઇલેક્ટ્રોન જે આમાં ઠલવાય છે, ઇલેક્ટ્રોન આમથી આમ જાય તો અહીંયા છે ને આમ જવાની જગ્યા કેવી થઈ ગઈ? હાંકડી થઈ ગઈ. તો ધક્કામુક્કી થાય, ધક્કામુક્કી એટલે અવરોધ વધી ગયો, તો તમારી ઉર્જા એ ધક્કામુક્કીમાં જ વ્યય થઈ જાય. આ રૂમ છે, રૂમમાં ધારો કે એક જ બારણું છે, 50 જણા બેઠા હોય માની લ્યો, અને એમ કહેવામાં આવે ભાગો, તો બધા એક જ દરવાજેથી ભાગે તો થાય શું પરિસ્થિતિ? ત્યાં દરવાજા ઉપર ધક્કામુક્કી થઈ જાય. એને બદલે દરવાજો આ દિવાલ જ કાઢી નાખો ધારો કે, અને એમ કીધું એ ભાગો તો સીધા ભાગવા માંડે. તો અહીંયા આખો એક ટર્મિનલ બનાવવામાં આવે. વાહકતા આ પીની નીચે જ આપણે આખી એક પ્લેટ જ રાખી દો, આ નીચે આખી પ્લેટ જ, જેથી શું થાય? સીધો ત્યાંથી આપણે શું કરી શકાય? છેડો બહાર લઈ શકાય. આવી રીતે એના જેવી વસ્તુ થઈ કે આમ આખો એક વાહક જ અહીંયા જોઈન્ટ કરી દેવામાં આવે. આ આપણા માટે પ્લસ, બેટરીનો પ્લસ છેડો થયો. હવે જો એવી જ રીતે માઇનસ છેડો ઉપર આપણે જે આ ધાતુનું જ રાખવું પડે. ઉપર આખો એન પછી આપણે ડાયરેક્ટ પછી એક છેડો જોડવો પડે વાહકતા બહારથી લેવા માટે. તો અહીંયા છે આપણે ધારો કે ધાતુની પ્લેટ મૂકીએ તો પ્રકાશ આના ઉપર આપાત ન થાય. અને માની લ્યો કે મેં કીધું એ પ્રમાણે ખાલી એક છેડો આમ જોડી દઈએ, ધારો કે આના ઉપર ખાલી એક આમ છેડો જોડી દીધો હોય તો અહીંયા શું થાય? ધક્કામુક્કી થાય. મેં કીધું એ પ્રમાણે ધક્કામુક્કી થાય તો પછી આંતરિક અવરોધ વધી જાય. તો તમે EMF તો સારું મેળવ્યું પણ આંતરિક અવરોધને કારણે ઉર્જાનો વ્યય થઈ જાય. ફાઇનલી તમને જે આ સેલના બે છેડા વચ્ચે જે ટર્મિનલ વોલ્ટેજ મળે એ કેવા મળે? ઓછા મળે. તો ત્રીજો આપણો છે મુદ્દો એ છે કે વાહકતા વધારવાની છે. હવે વાહકતા વધારે હોય એટલે આંતરિક અવરોધ ઓછો હોય, આંતરિક અવરોધ ઓછો હોય એટલે ઊંચા ટર્મિનલ વોલ્ટેજ મળે. એના માટે શું કરવાનું છે કે આપણે જો પીનું તો નિવારણ થઈ ગયું હાલો બરાબર, પણ આનું નિવારણ કરવા માટે આપણે છે એમાં આવી રીતે એક જાળી બનાવવામાં આવે. જો આમ અને આવી રીતે ટર્મિનલ કાઢવામાં આવે. આ એક જાળી બની. જુઓ આ શું થઈ ગઈ? એક આપણા માટે જાળી બનાવી, આમ હાથ જેવી જાળી છે. એક્ઝેક્ટ સામેથી જુઓ તો તમને કેવી આકૃતિ દેખાય કે આ પીપ ટાઈપનું મટીરિયલ, એના ઉપર એકદમ પાતળું લેયર એન ટાઈપનું, નીચે આપણે આ કનેક્શન માટે આખી એક ધાતુની પ્લેટ જ મૂકી દીધી ધનધ્રુ તરીકે. અને આ જે સળિયા મૂક્યા એકદમ પાતળા સળિયા છે. આ સામેથી જુઓ તો આ સળિયા આવી રીતે દેખાય. આમ સામેથી જુઓ તો આ સળિયા આવી રીતે આ ખાલી આમ વર્તુળાકાર જેવો દેખાય, આવી રીતે આમ સામેથી જોતા આકૃતિ આવી રીતે દેખાય. હવે આમાં શું થાય કે ઇલેક્ટ્રોનને છે અહીંથી આમ જવા માટે ઘણાય છે હાઈવે મળી જાય અહીંથી આમ, એટલે અહીંથી હાઈવે એટલે આ સીધું શું થઈ ગયું?
વાહક તાર જ મળી ગયો. વાહક તારમાં વાહકતા તો ઊંચી જ હોય. એટલે અહીંયા કોઈ ધારો કે જંકશન પાસે ઇલેક્ટ્રોન ડેવલપ થયો, ઇલેક્ટ્રોન હોલનું જોડકું ડેવલપ થયું, તો ઇલેક્ટ્રોન ગયો એનમાં, તો એનમાં જાય તો ડાયરેક્ટ એને અહીંયા શું મળી જાય, નજીકમાં જ એક વાહક તાર મળી જાય. તો એ વાહકમાં સીધો આમથી આમ ચાલ્યો જાય અને પ્રકાશ આના ઉપર આવી શકે. એટલે બે રીતે નિવારણ થઈ ગયું. ટૂંકમાં પી ટાઈપના મટીરિયલ ઉપર એક પાતળું એન ટાઈપનું મટીરિયલ અને એના ઉપર આમ જાડી જેવું આપણે આ મૂકીએ કે જેથી શું થાય કે ઇલેક્ટ્રોન જે અહીંયા એનમાં ડેવલપ થયેલા ઇલેક્ટ્રોનને ગળદી ન થાય જવા માટેની. એમાં ધારો કે દિવાલ ઉપરથી એક દરવાજાની જગ્યાએ 3 દરવાજા મૂક્યા હોય, તમને જવા માટેની ઓપોર્ચ્યુનિટી વધારે મળે, તો તમે ભાગો ત્યારે તમને છે સહેલું પડે. ભાગો શું કામ એને અહીંથી છે ઇલેક્ટ્રોન આમાં મળ્યા જ રાખે છે, અહીંયા ગળદી થવાની જ છે, એટલે આમ ભાગવાના જ છે. ભાગવા માટે વધારે છે ને આમ સગવડતા આપો, એટલે આંતરિક અવરોધ ઇલેક્ટ્રોન માટે ઘટે અને જેથી એને ટર્મિનલ વોલ્ટેજ ઊંચા પ્રાપ્ત થાય. તો ફાઇનલી બધી ગોઠવાઈ ગયું કે ભાઈ સોલાર સેલ બનાવવા માટે કેટલી વસ્તુ જરૂરી છે. ભાઈ સોલાર સેલ બનાવવા માટે જરૂરી કેટલી બાબત થઈ જોવું જોઈએ. પહેલાં તો ઇજીનું મૂલ્ય આપણે અશુદ્ધિ દ્વારા સેટ કર્યું. ઊંચું પ્રકાશનું શોષણ મેળવવા માટે આપણે છે આવી રીતે ગોઠવણ કરી. વાહકતા વધારવા માટે ટર્મિનલ જેવી રીતે કાઢવામાં આવે જેથી ફટાફટ શું થઈ શકે, જાણે કે સિટીમાંથી બહાર જવું હોય તો હાઈવે અને ઓવરબ્રિજ બનાવી દો તો ફટાફટ સિટીમાંથી બહાર નીકળી શકો, કોમ્યુનિકેશન બહુ સરળતાથી થાય. વાહકતા વધે, આંતરિક અવરોધ ઘટે, ટર્મિનલ વોલ્ટેજ ઊંચા પ્રાપ્ત થાય. ત્યાર પછી નંબર 4 વસ્તુ છે કે આ જે મટીરિયલ છે આમાં જે યુઝ કરીએ છીએ એ બહુ સરળતાથી મળવા જોઈએ. જે પણ મટીરિયલ આપણે છે અહીંયા યુઝ કરીએ છીએ એ મટીરિયલ સરળતાથી ઉપલબ્ધ હોવા જોઈએ. પછી ભાઈ આપણે જે મટીરિયલ એવા યુઝ કરીએ કે જેથી એ કે ભાઈ મેળવવા માટે બહુ તકલીફ હોય તો એ ન ચાલે. અને બીજું એની કિંમત ઓછી હોવી જોઈએ, નકર સોના કરતાં ઘણામાં વધી જાય. માની લો કે આ સોલાર સેલ બહુ મોંઘો જ બનતો હોય તો પછી શું થાય પરિસ્થિતિ કે આ ખૂબ મોંઘું બને, આ વસ્તુ જ બહુ મોંઘી બને, પછી છે કોઈ ઇન્સ્ટોલ કરી ન શકે. એટલે કે માણસોને પરવડે એવી રીતે હોવું જોઈએ. તો સોલાર સેલ બનાવવા માટે આપણા લીથામાં જો લખેલું છે 5 આપણા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા, જેમાં મેન્યુફેક્ચર દ્રષ્ટિએ 3 મુદ્દા અને આ ચોથો અને 5મો આપણે સામાજિક રીતે સમજી જાય એવી વાત છે. જો ત્રીજા મુદ્દામાં સોલાર સેલમાં ઊંચું પ્રકાશીય શોષણની વિદ્યુત વાહકતા મેળવવા માટે 15મા પેજ ઉપર વાંચીએ છીએ. આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે એક પી પ્રકારની સિલિકોન તકતી વેફર લગભગ 300 મિલીમીટર માઇક્રોમીટર જાડી લેવામાં આવે છે, જેના પર 0.3 માઇક્રોમીટર એકદમ સૂક્ષ્મ એક એના ઉપર એન લેયર ડેવલપ કરવામાં આવે છે. પછી સિલિકોન એટલે પી વિભાગમાં સિલિકોનની બાજુને ધાતુનું પડ ચડાવવામાં આવે છે. એટલે ધાતુનું આખું પડ જ ચડાવી દઉં એક બાજુ. પછી એન સિલિકોન એટલે એન સ્તરનું જે સિલિકોન છે તેના સ્તરની ઉપર ધાતુની જાળીદાર નકશી જે ટર્મિનલ માટે જોડાણ માટે નકશીનું પડ ચડાવવામાં આવે છે, જેથી પ્રકાશનું શોષણ વધુ થાય. જેથી આવી રીતે જાળી રાખો. આખી જો ધાતુની પ્લેટ લગાવી દીધી હોય તો પ્રકાશ ના આવી શકે, તો વરરાજા વગર જાન વહી ગઈ એના જેવી વાત થઈ જાય. બરાબર? એટલે એ પ્રકાશે વધુ માત્રામાં આવવો જોઈએ અને આપણો જે સમસ્યા છે એ પણ નિવારણ થઈ જવું જોઈએ. એટલે અહીંયા ધાતુની તાર જ આવી રીતે નકશી જેવું આપણે જાળીવાળી કોઈ ગોઠવણ કરવામાં આવે છે. ધાતુની જાળીદાર નકશી સોલાર સેલના ઘણા નાના વિસ્તારમાં લગભગ 15% કરતાં પણ ઓછા વિસ્તાર જ આ રોકે છે. બરાબર? ઉપયોગ ઉપગ્રહો તથા અવકાશી વાહનોને પાવર પૂરો પાડવા માટે કેલ્ક્યુલેટર માટે તમને ખબર જ છે ઓછી કિંમતના ફોટોવોલ્ટેઇક સેલનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં સૂર્યની ઉર્જા મેળવી અને સંશોધનનો એક વિષય છે આપણા માટે. સોલાર સેલ બહુ અગત્યની ટૂંક નોંધ થઈ ગઈ. આપણે જીવન જરૂરી આપણે માણસો સોલાર સેલ વાત કરતા હોય, પછી આ એક આરે આ સેલ બધાએ જોડી અને મોટું EMF મેળવે તો એને સોલાર પેનલ કહેવામાં આવે છે. આપણે જે જોયું હોય એ બધી સોલાર પેનલ જ હોય છે. તો અહીંયા આ જે અગત્યના 5 મુદ્દા જે લખ્યા છે કે સોલાર સેલ બનાવવા માટે
અગત્યની બાબત જે મેં 5 મુદ્દામાં સ્ટોરી આખી છે વિચાર કરી છે, બરાબર, એ 5 મુદ્દાની આજુબાજુ જ આપણે વિચાર કરી અને સ્ટોરી બનાવવી, યાદ રાખવી એકદમ સહેલું પડશે, બરાબર. એટલે જરૂર મુજબ આપણે છે કે ભાઈ આ જરૂરિયાત છે એમ કરીને આપણે યાદ રાખીએ તો તમને સહેલું પડશે, બરાબર. સોલાર સેલ એક અગત્યનો પ્રશ્ન થઈ ગયો. પ્રશ્ન નંબર 25. અત્યાર સુધી આપણે ભણ્યા તેમાં તમારા માટે ખાસ બાબત શું રહી? હંમેશા કે ખાસ બાબત એ રહી કે આપણે છે પી અને એન ટાઈપનું મટીરિયલ અને ડેપ્લેશન સ્તર શું છે એ આપણે બરાબર ખાસ યાદ હોવું જોઈએ ચેપ્ટરમાં. હજી પણ આગળ ચેપ્ટરમાં આપણે છે આ જરૂરિયાત રહેશે. તો અહીંયા સુધી આપણી ચર્ચા રાખીએ.